Incoming call. Received finance spam identified. જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના કેમ છો બધા? કેવું રહ્યું બધાનું નવું વર્ષ? હેપી ન્યૂ યર, હેપી દિવાળી. આજે બધા ભાઈ બીજ કરવા પોતાની બહેનના ઘરે ગયા હશે. ઓકે, હું પ્રીતિ વાઘેલા ભાવનગરથી. આજે આપણે ચીઝી પિઝા બનાવીશું. ચીઝી પિઝા બનાવવા માટે મેં અહીંયા આગળ પિઝાનો રોટલો લીધો છે તૈયાર, પનીર, કેપ્સિકમ, ઓનિયન, રેડ ચીલી સોસ છે. અહીંયા મેં અમૂલનું ચીઝ લીધું છે, મોઝરેલા ચીઝ જે ક્યુબ વાળું આવે છે તે. અમૂલનું માયોનીઝ લીધું છે, અમૂલનો રેડ કેચઅપ લીધું છે, આ શેઝવાન ચટણી છે અને આ વેજ માયો છે. ચલો તો આપણે પહેલા પિઝાના લેયર બનાવવા માટે પિઝા ઉપર લગાડવા માટેનો સોસ રેડી કરીશું. તો આ રેડ ચીલી સોસ છે, રેડ ચીલી સોસ, એની અંદર આપણે શેઝવાન સોસ નાખીશું, એની અંદર ટોમેટો કેચઅપ, અમૂલનું ટોમેટો કેચઅપ બેસ્ટ આવે છે, અહીંયા એ લીધું છે. એના પછી આપણે વેજ માયો એડ કરીશું. આ વેજ તંદૂરી માયો છે, એને આપણે એડ કરીશું. અહીંયા આપણું સોસ રેડી છે. તમે એકલો પિઝા પાસ્તા સોસ બી લાવીને બનાવી શકો છો, પણ મેં અહીંયા પિઝા પાસ્તા સોસ નથી લીધો. બધા આપણી પાસે જે અવેલેબલ હોય, વેજ માયો છે, તંદૂરી માયો છે, રેડ ચીલી છે, શેઝવાન સોસ છે, શેઝવાન સોસ પણ આવે છે, શેઝવાન ચટણી પણ આવે છે, ટોમેટો કેચઅપ, આ બધાને મિક્સ કરીને આપણે પિઝાનો બેઝ બનાવીશું, લેયર પિઝા ઉપર કેચઅપ. અહીંયા આગળ આપણે પિઝાનો મેં થીન પિઝા બેઝ લીધો છે. થોડો સોસ વધારે રાખવાનો, જેથી કરીને આપણને બેઝ પતલું અને મોળું ન લાગે. આજે બધી બેન પોતાના ભાઈને પિઝા બનાવીને ખવડાવશે, ક્યાં તો પિઝા ખાવા લઈ જશે. અહીંયા આગળ મેં કેપ્સિકમના પીસીસ કરીને રાખ્યા છે. બહુ ઝીણા પણ નહીં કરવાના, બહુ મોટા પણ નથી રાખવાના, મીડિયમ સાઇઝના રાખવાના છે. તો અહીંયા આપણે
કેપ્સિકમના પીસ મૂકીશું. ત્યાર પછી મેં અહીંયા આગળ ડુંગળી કટ કરી રાખી છે, એની પણ મીડિયમ સાઇઝના પીસ કરીને રેડી રાખ્યા છે. ડુંગળી મૂકી દઈશું. તમે એકલું કેપ્સિકમ કે એકલા ડુંગળી મૂકીને બી કરી શકો છો. અહીંયા આગળ પનીરના મેં પીસ કર્યા છે. પનીરને તમે ફ્રાય કરીને પણ યુઝ કરી શકો છો. મેં અહીંયા પનીરને ફ્રાય નથી કર્યું, નોર્મલ પનીર છે એ આપણે પનીરને મૂકીશું. પનીરથી પીઝાનો ટેસ્ટ વધારે સારો આવે છે, એટલે આપણે પનીર થોડું વધારે મૂકીશું. ઓકે, હવે અહીંયા આગળ અમૂલનું ડાઈસ ચીઝ એટલે કે મોઝરેલા ચીઝ છે એ આપણે એડ કરીશું. ચીઝ એકદમ વધારે હોવું જોઈએ તો આપણો પીઝો ચીઝી બનશે. મેં સાઈડ પર ઓવનને ગરમ કરવા મૂકી દીધું છે. ઓવન ના હોય તો આપણે પેનમાં પણ આ વસ્તુ બનાવી શકીએ છીએ. હવે આપણે ઓવનમાં એને મૂકી દઈશું. મેં અહીંયા આગળ ટાઈમર સેટ કરી દીધું છે 5 મિનિટ્સ. 5 મિનિટ સુધી આપણે એને કૂક થવા દઈશું. અમૂલનું બેસ્ટ ફેસ્ટિવલ પ્રોડક્ટ છે કાજુ કતરી, જે આપણે નવા વર્ષમાં યુઝ બધાને મીઠાઈ આપવામાં કરીએ છીએ. બેસ્ટ પ્રોડક્ટ છે, લાવીને બધા ટેસ્ટ કરજો. તમે જોઈ શકો છો આપણું ચીઝ મેલ્ટ થાય છે ધીમે ધીમે. આપણે ચેક કરી લઈશું કે આપણું ચીઝ મેલ્ટ થઈ ગયું છે કે નહીં. તમે જોઈ શકો છો થોડી વાર રહેવા દેવાનું છે. મેલ્ટ તો થઈ ગયું છે. થોડું લાઇટલી રેડિશ ટાઈપ થઈ જાય ત્યાં સુધી આપણે એને રાખવાનું છે.
હજી થોડી વાર છે આપણું ચીઝ. ઓકે, અહીંયા આપણું ચીઝ થોડું સ્પ્રેડ થઈ ગયું છે. એની ઉપર આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું. ઓરેગાનો, એન્ડ મેં આમાં કેચઅપ એડ કર્યું છે, પણ એ કેચઅપ અમૂલનું ટોમેટો કેચઅપ છે. અહીંયા આપણો ચીઝી પિઝા રેડી છે. થેન્ક યુ એવરીવન. હેપી ન્યૂ યર અગેન.